ઓફિસરશ્રીને આવેદનપત્ર આપતા હતા આ બાબતનું, પણ ચીફ ઓફિસરની ઓફિસમાં જેવા નારા બોલાવતા અમે બહાર નારા બોલાવી અને દરવાજો ખોલીને અંદર જતા હતા એ પહેલાં જ ચીફ ઓફિસર દ્વારા પોતાના એટીટ્યુડ પ્રમાણે બહાર નીકળો કોણ છો એવી તુમાખી વાપરી અને અમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ અમારા જનતાનો અવાજ ચીફ ઓફિસરને સંભળાવવાનો હતો એટલે અમે આવેદનપત્ર આપવા માટે અંદર ગયા અને અંદર ગયા ત્યારે ચીફ ઓફિસરે ઉદ્ધતાઈ ભરી વર્તન કર્યું એટલે અમે ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેસી અને ચીફ ઓફિસરને ભગવાન સદબુદ્ધિ આપે અને આ લોકોના પ્રશ્નો સાંભળ અને વિપક્ષનો પણ અવાજ સાંભળ એ માટે અમે રામધૂન બોલાવી અને ત્યાં બેસી ગયા. પાટણમાં આગ લાગી હતી અને એમની વહીવટી નિષ્કાળજીના હિસાબે ફાયર ફાઈટર 35 મિનિટ મોડું ગયું એટલે જે તે વ્યક્તિને અંદાજે 25 લાખથી વધુ નુકસાન છે. અમે એની રજૂઆત કરવા હતી કે પાટણ સિટીમાં ગેમ ઝોન નહીં બનવા દઈએ, પાટણ સિટીને ડીસાની ફેક્ટરી નહીં બનવા દઈએ, પણ ચીફ ઓફિસરની પોતાની ઉપર આવતા અમારી ઉપર કાયદાનો દંડો ઉગમ્યો હતો અને જે તે ભાષામાં જો એ ભાજપના કોર્પોરેટ આ રીતે વાત કરી શકતા હોય તો અમે કોંગ્રેસના કોર્પોરેટ છે એટલે અમને કાયદાની ભાષામાં અમને ઠંડા પાડવાની કોશિશ કરી હતી, પણ અમે પ્રજાના હિત માટે લડીએ છીએ. પ્રજાના હિત માટે લડતા કદાચ પોલીસ ફરિયાદ થાય અથવા કાયદાને કોઈ વટીગુટી થાય તો અમારે શિરો માન્ય છે, પણ અમે પ્રજાના પ્રશ્નો માટે અવારનવાર રજૂઆત કરવા માટે આવીશું. આવેદનપત્ર આપતા પહેલાં તેઓએ પહેલેથી જે એમને રીતિ અનુસરવાની હોય તે કોઈ રીતિ અનુસરી નથી, પરંતુ અમને ડરાવવા ધમકાવવાના અને દબાવવાના આશયથી તેઓએ અમારી સાથે જે હરકત કરી તે એક મહિલા અધિકારી તરીકે અમે તેનો પૂરો વિરોધ કરેલ છે.